સરકાર સાંઈ કીધું છે કે વાતું તો ઘણા કરે છે, પણ કલયુગ में केणी के बोत मजूर, कलयुग में केणी के बोत मजूर। जाने नहीं के कलयुग में केणी के बहुत मजूर, कलयुग में केणी के बहुत मजूर। सुरवीर होय ते सन्मुख लड़े ने, कायर भागे दूर, कायर भागे। प्रेम प्याला जीवा पीवे प्रेम प्याला, प्रेम प्याला कोई मर जीवा नित रहे चकचूर, नित रहे चकचूर। कलयुग में केणी के बहुत मजूर, कलयुग में केणी के बहुत मजूर। काम क्रोध मद लोभ मोह के नाम पे डार दे धूल, काम क्रोध मद लोभ मोह के नाम पे डार दे धूल। पांच
कुमार भाई 25 को बस कर तो मुख पर बरसे नूर, मुख पर बरसे नूर, कलयुग में केणी के बोध क्या है भरोसा, उड़ जावे जू कपूर, उड़ जावे ये काया का काया का क्या है भरोसा, क्या है क्या 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 है भरोसा, क्या है भरोसा। उड़ जावे जू कपूर दास सतार, भजो भय भंजन दास सतार, दास भजो भय भंजन, भजो भय भंजन, साहेब हाल हजूर, साहेब हाल हजूर, कलयुग में केणी के बहुत करत कुसंग चाहत कुशल, करत कुसंग करत कुसंग चाहत कुशल, यही बड़ो अफसोस, यही बड़ो
महिमा घट्यो समुद्र रावण बस्यो पड़ो कर्म प्रधान विश्व करी राखा कर्म प्रधान कर्म प्रधान विश्व करी राखा जस करनी करतस फल चाखा कवि न हूँ मैं न चतुर कहाऊं कवि न हूँ मैं कवि न हूँ मैं न चतुर कहाऊं मति अनुरूप राम गुण गाऊं જેવી કરણી કરે એવું ફળ મળે એમ ચોપાઈમાં તુલસીદાસજીએ કીધું. પણ મીરાબાઈ શું કહે છે? જુઓ ને વાત વિચારી તમે હવે જુઓ ને વાત વિચારી ઓધવજી कर मन की घटना ओधवजी कर मन की घटना निर्मल निरका नाना सरोवर निर्मल निरका निर्मल निरका निर्मल निरका निर्मल निरका नाना सरोवर
बहुरूप दिया है कोयल कर दी कारी कोयल कर दी कारी कर मन की रूप दिया है कोयल कर दी कारी कर मन की सुंदर लोचन मृग को दिया है सुंदर लोचन मृग को दिया है मृग को दिया है सुंदर लोचन मृग को दिया है बन बन फिरत दुखारी बन बन फिरत मूर्ख राजा राज करत है मूर्ख राजा राज करत है
लोभिया को धन बहुत दिया है, लोभिया को बहुत दिया है, लोभी को, अरे लोभिया लोभिया को धन बहुत दिया है, दाता को मिले न जुआरी, दाता को मिले न मेरा कहे, मेरा कहे चरण कमल बलिहारी, चरण कमल बलिहारी, ओधवती कर मन की गतिहारी, ओधवती कोयला भरी, कोयला जलते भैरा, लकड़ी भैरा मेरा कहे, मेरा कहे, मेरा कहे, मैं अभागन ऐसी जली, ऐसी कोयला भरी, चलो चकवा वहाँ जाइए, वहाँ जाइए, वहाँ जाइए, वहाँ जाइए, जहाँ रैन न होय, माटी भर के, माटी भर के, हाय जनाजरा, मुआ न रोवे को,
ચરણ કમલ ચિત પ્રોવે ચકવી ચરણ કમલ ચિત પ્રોવે ચકવી રે દુખરે જગરો વે ચકવી રે દુખરે જગરો વે ચકવી રે દુખરે જગરો જ્યાં જાગે ત્યાં રામ જપ રામ સુતારામ સંભાર ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર અવસર નહીં આવશે ઈશ્વર આંખે અવસર નહીં આવશે ઈશ્વર આંખે ભણ રે હરિરસ પ્રાણિયા આ જન્મ સુફલ કરજે ભણ રે હરિરસ પ્રાણિયા આ જન્મ સુફલ કરજે દાખે ઈશ્વરદાસીઓ ઈશ્વરદાસજી કહે છે કે હે જીવ તું વિશ્વાસ કર ભગવાનના નામ ઉપર જરા વિચાર તો કરી જો કે લંકાને મેળવવાને માટે વિભીષણે કોઈ દળ કટક ભેગું નહોતું કર્યું, લડાઈ નહોતી કરી, રામ રામ રટીને લંકા લઈ લીધી. એ ભાઈ પાછળથી અવાજ બહુ આવે છે ભાઈ, તમારા ઝઘડો બંધ કરો કે ભજન બંધ કરી શાંતિ જાળવો. દાખે ઈશ્વરદાસીઓ કટક ન હોણા કીધ, રામ રામ રટતા થકા આલંક વિભીષણ લીધ નારાયણ રો નામડો ના લીધો નિર્ણા, યું જનવારો જીકણ રો જેવું જંગલ હિરણા. નારાયણ રા નામ શું નારાયણ રામ સોન લોક મરત હૈ લાજ, બુઢેલા બુધ બાયરા જલ બીચ છોડ, એ જહાજ જીઓ અલખ તારા. નારાયણ રા નામ શું
ભર્યો રહે ભરપૂર નારાયણ નામ શું ભર્યો રહે ભરપૂર દામોદર નહીં દાખવે દમ દમ કરે ન દૂર દામોદર નહીં દાખવે દમ દમ કરે ન દૂર જી જીઓ નારાયણ નામ રી પડી બૂઢ પડે પીછાણ નારાયણ નામ રી પડી બૂઢ પડે પીછાણ બાલપણો જોબન વખત ઓ દિન તો ગયા એ હાવ અજાણ આ ઈશ્વરદાસજીના હરિરસ માંથી આપણે દોહા ને સાખીના રૂપમાં બોલી છીએ. ઘણા કે છે તમે અમારા પંથમાં ભળી જાઓ, અમારા કંઠી અમારી બંધાવી દો, તમારી મુક્તિ કરાવી દઈ. એમ ઘણા કે છે. કેટલાય ભગવાન પોતાની જાતને કેવડાવે છે. એટલે આનું બહુ ખોટું કહેવાય. ભગવાન એક જ છે, બે ચાર નથી. ભગવાનના કોઈ તાવ ન આવે, ભગવાન માંદો ન થાય, ભગવાનનો કોઈ ચાર જ ન હોય કોઈ મળવાનો. એને ભગવાન કોને કહેવાય? તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી. એનાથી હું છુપાવી કે જેના હાથમાં જીવનની દોરી. આને ભગવાન કહેવાય. આ બળકરીને બાવો છો વેરાગની આવીને ગાણ, જ્યાં બોલાવે ત્યાં બેસી જાય, વિવાહ હોય કે કાંડ. એની વાત નથી. એટલે ઈશ્વરદાસજીએ જે હરિરસ ગ્રંથ લખ્યો છે 360 દુહાનો છે. આ તમે હરિરસ નું પઠન પાઠન કરો કે પછી ભાગવત વાંચો, બેયનું એક જ ફળ મળે છે. કવિ ઈશ્વર હરિરસ કયો દિહા 360, મહાદુષ્ટ પામે મુક્તિ જો કીજે નિત પાઠ. ગમે એવો દુષ્ટ માણસ હોય કે જેને જન્મી અને 90 વર્ષ સુધી પાપ સિવાય કાંઈ કર્યું ન હોય, ધર્મની બાજુ હાલ્યો ન હોય, પણ એને જાતિ જિંદગીએ જો કઈ પ્રકાશ થઈ જાય, જો હરિરસ લઈને બેસી જાય વિશ્વાસ રાખીને, તો ઈશ્વરદાસજી એ ભગવાન પાસે સહી કરાવી લીધી છે હરિરસની. જયારે પૂરો હરિરસ લખી અને ઈશ્વરદાસજીએ પરમાત્માને સંભળાવ્યો ત્યારે ખૂબ કૃષ્ણ પરમાત્મા બહુ રાજી થયા, બહુ ખુશ થયા. ઈશ્વરદાસજી માગો માગો. ઈશ્વરદાસજી કે દયાળુ પૂર્ણ પુરુષોત્તમ, જેને આપને પ્રાપ્ત કરવા માટે, આપના દર્શનને માટે ઋષિ મુનિઓ પર રાફડા થઈ જાય છે, તો એને જરા ઝાંખી નથી થતી. એને બદલે હું આપના ચરણમાં બેઠો છું, આનાથી વિશેષ મારે માગવાનું શું હોય? તો કે ના, કાંઈક માગો. એટલે તરત ઓલું હરિરસ લખ્યો તો એ રજૂ કર્યો કે આમાં જરા નજર કરી દો. હરિરસ ભગવાને જોયો, એ તો અંતર્યામી છે, એમાં કઈ નજર કરવા પણ શું હોય? બધું. ધન્યવાદ છે ઈશ્વરદાસજી, બહુ પરોપકારી કામ કર્યું છે તમે. તો કે હવે એમાં આપ માગવાનું કહેતા હો તો આમાં જરાક સહી કરી દો કે આનો જે પાઠ કરે એને કોઈ અધોગતિ ન થાય. વાહ! આટલું બધું પરોપકારી કામ કર્યું, છતાંય જયારે માગવાનું કર્યું ત્યારે માગ્યું એ પણ પરોપકાર માટે, પોતાને માટે નહીં. આવા ઈશ્વરદાસજી ભગવાનને કહેશે કે આમાં જરાક સહી કરી દો, એટલે માણસોને વિશ્વાસ બે. માતાજી બાજુમાં બિરાજતા હતા, ગુસ્સે થયા. અરે કે ઈશ્વરદાસજી, તમે કેવા દેવી પુત્ર દેવી બાળક કેવા,
પરમાત્માના ગુણ જરૂર ગાય છે, પણ માતાજીને હાવ તમે ભૂલી ગયા છો. ઈશ્વરદાસજી આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને કીધું કે માં, મને એક વખત તક આપો તો હું એ મારી ભૂલ સુધારી લઉં, મને ક્ષમા કરો. ક્ષમા કરવાનું કીધું એટલે માતાજી કહે છે, અરે ઈશ્વરદાસજી, તમે તો મને પ્રદ્યુમન જેવા વાલા છો, આ તો હું જરા આનંદ કરું છું. તો કે ના, હવે હું મારી ભૂલ સુધારી લઈશ. ત્યાર પછી ઈશ્વરદાસજી કહે છે કે દેવયાણ નામનો ગ્રંથ લખ્યો છે, એમાં માતાજીની જ સ્તુતિ છે બધી. આવા એક બે નથી થયા બાપુ, ચારણોમાં અનેક થયા છે. એકથી એક ભૂલી જાઓ એવા થયા છે. સાયા ઝૂલા નામ સાંભળ્યું હોય કોઈ લીધો, સાંભળ્યું તો હોય લગભગ. સાયા ઝૂલા જોધપુરમાં રાજકવિ તરીકે અને મહાન ભક્ત હતા. 24 કલાક એના હાથમાં માળા ફરતી જોઈ, માળા હેઠી મૂકે નહીં. એક દી કચેરી આકડા ઠેઠ બેઠી છે ને સાયા ઝૂલા માળા ફેરવે છે. માળા ફેરવતા ફેરવતા હાથમાંથી માળા મુખ પડી ગઈ અને આમાં મળ્યા કરવા એકદમ. મહારાજા કે અરે બાપુ આ શું કરો છો? તો કે કાંઈ ના ના ના, અમારો ભ્રમને ભાંગી નાખો, જે સત્ય હકીકત હોય વાત કરો. તો કે ભાઈ આ કાંઈ કહેવા જેવું નથી. તો કે ના ના, આમથા તો કોઈ દિવસ તમે આવું તો કર્યું નથી, આ શું છે, આમ કા કરો? અરે કે ભાઈ દ્વારકાના નાથના વાઘા હળગ્યા હતા એટલે ઠારું છું કે ક્યાં જોધપુર ને ક્યાં દ્વારિકા. હે કે આ કનઈ કાળિયાના વાઘા હળગ્યા, બધા પૂજારી દીવો મૂકી ગયો નજીક ને કંઈક લેવા ગયો, વાઘા હળગ્યા એટલે ઠારતો હતો કે બીજું કાંઈ નથી. બાપુ કે તમે આ ટાઢાપુરના મંડ્યા, ક્યાં દ્વારિકા અને ક્યાં જોધપુર, કાંઈક તો દયાળુ હાથું કયો. તો કે તી આટું હું કેતો ભાઈ નથી કેવું મારે કાંઈ. તો કે ના ના, સત્ય હકીકત હોય એવું. તો કે ત્યાં આમ જોઈ તો હાથમાં ફળફોલા પડી ગયા, ફોલ્લા ઉપડી ગયેલા આ થેળીમાં, કાળા હાથ થઈ ગયા. એ દિવસ તિથિ તારીખ વાર લખીને ત્યારે કાંઈ એમ્બેસેડર ફિયાટું તો હતી નહીં. હાંડિયા સવારને રવાના કર્યો દ્વારકા. 18-20 દિવસે પહોંચ્યો. જઈ સાંજનો ટાઈમ હતો, 6:30 કે પછી 5:30 કે 6:30 સાંજનો સમય હતો. ત્યાં જઈ મંદિરમાં જઈ ભગવાનના દર્શન કર્યા. પૂજારી બધું હમું નમું કરતો હતો, કઈ ભગવાનને વાઘા હરખા કરતો હતો, કામકાજ કરતો હતો. અને પૂછ્યું કે ભાઈ પૂજારી તમે જ કાયમ પૂજા કરો છો? કે હા ભાઈ. કેમ? એટલે ઓલા હિસાબ કર્યો, ગણતરી કરી કે આટલા દિવસ હું નીકળ્યો નથી, આ દિવસે બનાવ બન્યો કે આજથી 16 દિવસ પહેલા અહીં કાંઈ બની ગયું હતું? તો કે સંગ શેને માટે પૂછો છો? તો કાંઈ પ્રસંગ બન્યો? અરે ભાઈ અહીં તો દ્વારકા નાથ બિરાજે છે, અહીં તો રોજ અવનવા પ્રસંગો બનતા હોય, તમે શું પૂછવા માંગો? શીખ્યો. તો કે ના પણ કાંઈ નોટમાં નોંધ કરવા લાયક કોઈ પ્રસંગ? તો કે આજથી 17મે દિવસે આ ભગવાન પાસે હું દીવો મૂકીને પેલા વાસણ ભગવાનની પૂજાને ધોવા ગયો હતો ને એમાં આસમની પડી લેવા ગયો ને વાઘા હળગ્યા. એ તો દયાળુ ભગવાન છે ને એના ભક્તો પણ સેવામાં હાજર હોય. કુદરતી સાયા ઝૂલા ઉભેલા ને એને ઠારી નાખ્યા. હે શું વાત કરો છો? કે કાં એમ કેમ પૂછો? શું વાત કરો છો? સાયા ઝૂલા એટલે કોઈ બીજ અહીં રહેશે કોઈ? તો ક્યાં રહેશે એ મને ખબર નથી, પણ આરતીમાં રોજ સાંજે હોય. હે આરતીમાં કાયમ સાંજે આ નગારા માથે દાંડી પડે, શંખ નાદ થાય એટલે પોતે આવી અને અહીં ખૂણામાં આવે, જો આ જગ્યાએ આવીને ઉભા ઉભા માળા કરતા હોય. તો આજે આવશે? તો કે તો રોજ આવે છે. આજે હું? તો શું કયો છો? તો તે ઘડીક ઉભા રહી જાઓ તમે. 5-10-15 મિનિટ થઈને નગારા ઉપર દાંડી પડી, ધ્રબાંગ 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 મંડું થવા, શંખ મંડ્યા ફૂંકાવા અને પૂજારીએ હાથમાં ધૂપેલું લીધું, નાળ ઝાલર ને ડંકા મંડ્યા વાગવા. ત્યાં તો મંદિરની પાછળથી હાથમાં માળા, આસ્તે 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 આવે. જ્યાં પોતાનું જે કાયમી સ્થળ ઉભું રહેવાનું હતું ત્યાં આવીને ઉભા રહી ગયા ભગવાનની સામે. બોલો આવનાર માણસ નજરે જોયા કે આ હું જોઉં છું, આ બધું
ખોટું છે કે હાથું છે કે આ છે શું, કોઈ બનાવટી છે? ના, આ તો ઈ જ છે. હળી કાઢીને પગમાં પડી ગયો. બાપુ પણ બાપુ તમે અહીં ભજન કર, ભજન કર. આ પણ ચારણમાં થઈ ગયા. કોલવો ભગત અહીંથી પગ ભાંગી નાખ્યા, ભગવાન દર્શન નહોતા દેતા. હવે કે આ વાહે બસ પાછળના ભાગમાં મંદિરનો ઓટો હોય ત્યાં બેહી બે ગોઠણેથી જય ગિરનારી કરી નાખ્યા. દર્શન નથી દેતો, કરી હઠ બેઠો કોલવો. એ દર્શન દે તો જ અહીંથી ઉઠવું છે, નકર કાંઈ આ પગ ભાંગી નાખ્યા. પગ હોય તો હાલવાનું મન થાય ને. આ દેવળ ઉગમણું હતું દ્વારકા વાળાનું, આથમણું છે એટલે જોઈજો. આ કોલવાએ ફેર્યું છે. ઈ પણ ચારણમાં થયા. આવા આપણે વાતો સાંભળે, આપણે ઘણા કે ચારણ તો કે સીધો જ હોય. અરે પણ હાલા મારતા હોય તો સીધો હોય. હે ભાઈ, હે એની કરણીમાં હોય તો સીધો જ છે ચારણ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જો કરણી કરે તો ને બાપા, હે આવી વાતો તો ઘણી છે, મને આવડે ત્યાં આવડે, પછી ભૂલાઈ જાય ભૂલાઈ જાય. પણ આ બધી મસ્તી છે ને ભાઈ, જોવાની હેરાન કરે છે બધા. આ અવસ્થાના દોષ છે. પણ કોઈ સારા માણસોનો સંગ કરો તો આપણને સારી સલાહ આપે. એટલે સતાર સાંઈએ પણ એમ જ કીધું છે